ચંદોડા તળાવ ડિમોલેશન મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને શહેજાદ ખાને મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરી છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનું નિવેદન પણ સામે આવ્યું છે। ચંદોડા તળાવ ખાતે ડિમોલેશનની કામગીરી અટકાવવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। ચંદોડામાં કોઈ એક ધર્મના લોકો નથી રહેતા તેવું શૈલેષ પરમાર કહી રહ્યા છે। જે ભારતીયો પાસે દસ્તાવેજ છે એમનો સર્વે કરવો અને સર્વે કરાવીને ભારતીયોને રહેવા માટે મકાન ફાળવો તેવું નિવેદન શૈલેષ પરમાર દ્વારા આપવામાં આવ્યું છે। 15 દિવસ અગાઉ નોટિસ આપ્યા સિવાય ડિમોલેશન ન કરી શકાય તેવું પણ કહેવામાં આવ્યું। ચંદોડા તળાવની અંદર ફક્ત એક જ ધર્મના લોકો ત્યાં નથી રહેતા। તમામ ધર્મના લોકો ચંદોડા તળાવમાં એ છેલ્લા 50 વર્ષથી રહે છે। રાજ્ય સરકાર દ્વારા ચંદોડા તળાવ જ્યારે કોર્પોરેશનને સોંપ્યું છે ત્યારે ચંદોડા તળાવનો 100% વિકાસ થવો જોઈએ, ચંદોડા તળાવ ડેવલપ થવું જ જોઈએ। એની સાથે અમે ડિમાન્ડ પણ કરી છે કે જે પણ 50 વર્ષથી વધારે વર્ષોથી ત્યાં જે લોકો રહે છે, જે લોકો પાસે સરકારી પુરાવા છે, પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, લાયસન્સ છે, બેંકના સર્ટિફિકેટ છે, પોતાના બાળકો સ્કૂલ કોલેજમાં ભણે છે, પોતાના જન્મના દાખલા છે, આવા લોકોનું સર્વે કરાવીને એ લોકોને મકાનો મળવા જોઈએ, એ લોકોને રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ એવી માંગણી અમે કરેલી છે।